કેમ છો બધા મજામાં ને? આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે અમારા નવા વ્લોગમાં। સૌપ્રથમ તો પહેલા બધાને જય માતાજી, જય જાનભાઈમાં। અત્યારમાં જો નંદન તૈયાર થઈ ગયા હતા અને પાછા નિશાળા ગયા હતા ને પાછા નિશાળાથી આવ્યા પણ જોઈએ, કારણ કે આજ શનિવાર હતો એટલે 2 વાગ્યે રજા પડી ગઈ હતી અમારે અને આવીને થોડુંક સૂઈ પણ લીધું છે અને હવે અત્યારમાં તો અમે જાગી ગયા છીએ અને અત્યારમાં તો હવે અમારે વાડિયા જવાનું છે ને જો કે મને ભૂખ લાગી છે એટલે હું મેગી લઈ આવી છું અને મેગી આપણે હવે વાડિયા જઈને જ બનાવવાની છે। અને અહીંયા જો અમારા મિતાભાઈ રમે છે એકલા, જો એને ચક્કો મારી દીધો છે। હાલો બીજો અમારા મિતાભાઈ તો જુઓ ઘરે એકલા રમતા હોય, તો તમારે બધાને એની સાથે રમવા આવવું હોય તો અમારી ઘરે આવી જાજો। અને ગોપી તો જો કે તમને ખબર જ છે કે માળા બનાવવા જાય છે અને સવારમાં તો બંનેને ટાઈમ ન હોય એટલે સવારમાં બ્લોગનું સ્ટાર્ટિંગ નથી કરતા, એટલે અત્યારમાં તો કેટલા 4 સાડા 4 થઈ ગયા છે અને અત્યારમાં અમે બ્લોગનું સ્ટાર્ટિંગ કર્યું છે। અને પછી તો હવે પછી આપણે વાડિયા જઈને પાછા મળ્યા, ત્યાં સુધી બાય બાય। કે મેં તમને કીધું તો અમારે વાડીએ મેગી બનાવવાની છે અને અહીંયા જો મેગી બનાવવાની બધી કટિંગ કરી નાખ્યું છે। આમાં મરચાં છે, આ ડુંગળી ને ટમેટા ને અહીંયા જો તેલ ચડવા મૂકી દીધું છે અને તેલ તો આવે છે હવે। તો ફરીને પાછા મેગી બનીને પાછા મળ્યા। હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા મજામાં ને? આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે અમારા નવા બ્લોગમાં। સૌપ્રથમ તો પહેલાં બધાને જય માતાજી, જય જાનબાઈમાં। અત્યારે તો હવે બ્લોગનું સ્ટાર્ટિંગ કર્યું છે અને મારી મમ્મી રોટલા કરે છે। કા મમ્મી? કેમ થાળીમાં લોટ બાંધ્યો ઘઉં? ઠીક। આ શેનો લોટ છે? ઠીક। અને શેતી બેઠી કા શેતી? અને ધોળી બેઠી છે કા ધોળી? કોઈથી દરસ બ્લોકમાં બોલ છે। બા શું કરો છો તમે? કેમ શરદી થઈ ગઈ છે? હા ઠીક। હું ઢીંગુ સારું છે? આ ભૂમિ કાતન શું કરશો? રમવા આવ્યા છો? ઠીક। ગોપી કૃષ્ણ બ્લોગને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો, સબસ્ક્રાઇબ કરો। અને આરસી તું ના શું કરશો? પાણીથી રમું। તું કઈ નાની છો? પાણીથી રમશો? ઓય ફોનમાં ઉઠશો આરસી? ભલે તું કઈ નાની છો પાણીથી રમાય? નાની છું। ઢાંઢા છે એવી થઈ છો? અત્યારે અમે ધાબુ પર આવી ગયા છે ને મારી ફ્રેન્ડ મને મળવા આવી છે। મારા કાકાના ઘરે આવ્યા હતા ને તે મારી ફ્રેન્ડ છે તે મને મળવા આવી હતી। કા ભૂમિ? તને આવડે? સબસ્ક્રાઇબ કરો, કમેન્ટ કરો, લાઈક કરો, બોલો શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો। કા ભાઈ કા? હાય હાય બધાને હાય હાય કાતનુ હાય। કન્ટિન્યુ બ્લોગમાં બધાય બન્યા રહેજો। ત્યારે હવે ધાબુ પરથી નીચે આવી આવ્યા છે અને મારા ફ્રેન્ડ છોકરાના લગ્ન છે એટલે અમે પોછા લીધા છે। તેની બેનવી અમે લીધા છે। આવા કાંક પોછા છે। તમને બધાને ખબર હશે આમ 3 બેનું છવી, તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેજો। મેગી બનાવી દીધી ત્યારે તો મેં કાંઈ વિડીયો ઉતાર્યો નહોતો અને પછી મેં મેગી ખાઈ પણ લીધી હતી અને મેગી ખાઈ નવરા થઈ ગયા હતા અને અત્યારમાં તો જો હું ઘરે આવી ગઈ છું અને ગોપીના ઘરે તો તમને ખબર જ છે હું શું છું। હાજે અમારા ઘરે કૃષ્ણ હોવા આવે છે। આજ હોવા આવી છે કારણ કે એને બા હરિદ્વાર ગયા છે એટલે દરરોજ તો એ વાડીએ હોવા જાય છે। આપણે 2-3 દીધા દરરોજ તો નહીં એટલે આ કૃષ્ણ ધાબુ પર અમારા હોવા આવી છે। કા કૃષ્ણ? હા પછી મેં તો મેગી ખાઈ લીધી છે, તો તમારે બધાને ખાવી હોય તો મારી ઘરે આવજો। હજે પણ વાડીએ પડી છે, હમણાં પછી અમારે વાડીએ જવાનું છે, તો બ્લોગનું પૂરું તો અમે આઈનન જ કરી નાખ્યું છે। આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં। તો છેલ્લે જય માતાજી, જય જાનબાઈમાં। તો